હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે લીંબુને 4 અલગ અલગ રીતે સ્ટોર કરવાની રીત શીખીશું. તો માત્ર 10 જ મિનિટમાં 4 અલગ અલગ રીતે એકદમ સરળ રીતે લીંબુને સ્ટોર કરવાની રીત શીખીશું. તો વજનમાં 2 કિલો મેં લીંબુ લીધા છે. તો લીંબુ છે એ એકદમ પતલી છાલવાળા અને આ લીંબુ આખા પીળા હોય એવા લીંબુ લેવાના છે. તો આ રીતના હાથમાં લઈએ તો લીંબુ છે એ દબાવતા થોડા નરમ લાગે અને આ રીતની એકદમ પતલી છાલ હોય એવા લીંબુ લેવાના છે. જો લીંબુ લીલા અને કડક હશે તો એમાં લીંબુનો રસ છે એ ઓછો હશે. તો તમે જોઈ શકો છો કે મારા લીંબુ છે એકદમ પતલી છાલવાળા છે અને બધા લીંબુ આખા પીળા છે. તો આ રીતના લીંબુ તમારે લેવાના છે. તો હવે રસ કાઢવા માટે લીંબુને લઈ અને એને આપણે ઘોળીને રસ કાઢવાનો છે. તો આ રીતે થોડા ઘોળીને લીંબુ લેશો તો એનો રસ છે એકદમ સરસ નીકળી જશે. તો આ રીતે મારે જેટલા જોતા હતા એટલા મેં લીંબુને ઘોળ્યા છે. તો વજનમાં 500 ગ્રામ જેટલા મેં લીંબુ ઘોળ્યા છે. તો આ રીતે પહેલાં બધા લીંબુ ઘોળી 2 ભાગમાં આપણે એને કટ કરી લઈશું. અને આ કટ કરેલા લીંબુનો આપણે રસ કાઢવાનો છે. તો જે લીંબુ રસ કાઢવાનું જે મશીન આવે છે એનો મેં ઉપયોગ કર્યો છે. તો એનાથી છે એકદમ ફટાફટ લીંબુનો રસ નીકળી જશે. હાથેથી કાઢશો તો વાર લાગશે. તો આ રીતના એક બાઉલની અંદર આપણે લીંબુનો રસ કાઢી લઈશું. તો લીંબુનો એક ભાગ મૂકી દબાવી અને રસ કાઢવાનું અને આ લીંબુને સાઈડમાં રાખીશું. તો બીજો ભાગ લઈ રસ કાઢી ઉપર જે પહેલાં આપણે લીંબુનો રસ કાઢ્યો છે એની ઉપર મૂકી પાછું દબાવી અને રસ કાઢી લઈશું. તો આ રીતે 1 થી 2 જ વાર તમારે દબાવીને રસ કાઢવાનો છે. વધારે પડતા 2 થી 3 ભેગા કરી અને લીંબુને દબાવવાના નથી. જો એના છાલનો ભાગ નીચોવાશે તો લીંબુનો રસ કડવો થશે અને લાંબો સમય સુધી એ સારું નહીં રહે. તો આ રીતે પહેલાં એક ભાગને દબાવવાનું, પછી ઉપર દબાવેલું લીંબુ હોય એને ઉપર મૂકી અને તમારે રસ કાઢવાનું. તો આ રીતે મેં બધો લીંબુનો રસ છે એ કાઢી લીધો. તો હવે આ લીંબુને આપણે ગાળીને લેવાનો છે. તો કોઈ પણ કપડાથી અથવા ગળણીએથી તમારે લીંબુના રસને ગાળી લેવાનો. તો જો અંદર પીયું હશે તો એ નીકળી જશે. તો આ રીતે મેં ગળણીએથી લીંબુને ગાળી લીધો છે. તો ચમચી ફેરવી અને લીંબુને તમારે આ રસને ગાળી લેવાનો. તો હવે જે ગાળેલો રસ છે એને લાંબો સમય સુધી સારો રાખવા માટે આપણે વજનમાં 500 ગ્રામ લીંબુ છે તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. એનાથી રસ છે એ કડવો નહીં થાય અને લાંબો સમય સુધી સારો રહેશે. તો ચમચી ફેરવી મીઠુંને આપણે ઓગાળી લેશું. તો એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આ લીંબુને લાંબો સમય સુધી સારો રાખવા માટે મેં કાચની બોટલનો ઉપયોગ કર્યો છે. તો આ બોટલ છે તમારે એકદમ સરસ તડકે તપાવીને પછી ઉપયોગમાં લેવાની છે. કાં પછી તમારે બોટલને એકદમ સરસ કોટનના કપડેથી સાફ કરી પછી ઉપયોગમાં લેવાની છે. તો આપણે આ બોટલમાં રસ ભરી લેશું. તો આ બોટલ છે એને પેક કરી અને તમારે એને ફ્રીઝરમાં નહીં પણ ફ્રીજમાં રાખવાની છે. ફ્રીજમાં રાખશો તો પણ રસ છે એ લાંબો સમય સુધી સારો રહેશે. તો આ બોટલમાંથી તમારે રસને ઉપયોગમાં લેવો હોય ત્યારે બોટલને બહાર કાઢી અને કોઈ પણ વાસણ છે એકદમ સરસ કોરું હોય, એટલે કે ચમચે અથવા ચમચાથી તમારે રસ કાઢવો હોય એ એકદમ કોરું હોય એવા વાસણનો ઉપયોગ કરવાનો છે. તો ભીના વાસણનો ઉપયોગ કરવાનો નથી. આ રીતના એકદમ ચમચી સરસ કોરી હોય એનો ઉપયોગ કરી રસ કાઢી પાછું આ ઢાંકણ છે એને થોડું ઘણું ભીનું અંદર ભેજવાળું થયું હોય તો કોટનના કપડેથી લૂછી પાછું પેક કરી અને બોટલને તમારે ફ્રીજમાં રાખી દેવાની. એટલે લાંબો સમય સુધી રસ સારો રહેશે. તો આપણે બીજી રીત શીખીએ. તો એ મેં ટ્રે લીધી, જે બરફની ટ્રે છે એનો ઉપયોગ કર્યો છે. તો એમાં આપણે આ રસ છે એ ભરી લેવાનો છે અને ફ્રીઝરમાં આ ટુકડાને આપણે રાખવાના છે. તો જમાવવા માટે પણ ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે રાખીશું. તો આ ટુકડા છે આખું વર્ષ તમે રાખશો તો પણ સારા જ રહેશે. તો ટુકડા આ રીતના સેટ થઈ જાય પછી આપણે કોઈ પણ બેગ અથવા ડબ્બામાં એને રાખવાના, એટલે આખું વર્ષ સુધી સારા રહેશે. તો હવે ત્રીજી રીત આપણે જોઈએ તો મેં કાચની બોટલ લીધી છે. તો એ પણ એકદમ સરસ કોટનના કપડેથી લૂછીને અથવા તપાવીને પછી ઉપયોગમાં લેવાની છે. બિલકુલ ભેજવાળી ના હોય એવી બોટલનો ઉપયોગ કરવાનો. એટલે બોટલ સરસ તપાવી પછી એની અંદર આપણે લીંબુ છે ભરી લેવાના છે.
તો આ રીતના આખા લીંબુ સરસ પીળા હોય એવા લીંબુનો જ ઉપયોગ કરીશું. અને આ રીતના નાના મોટા જે રીતે બોટલમાં આવે એ રીતે આપણે બોટલમાં લીંબુ ભરી બોટલને પેક કરવાની છે. તો ઢાંકણ પણ એકદમ સરસ તપાવીને અથવા સાફ કરી લૂછીને પછી એને પેક કરી લેશું. તો આમાંથી પણ લીંબુનો જ્યારે તમારે ઉપયોગ કરવો હોય ત્યારે લીંબુ લઈ પાછી બોટલનું જે ઢાંકણ હોય એ ભેજવાળું હોય તો એને એકદમ સરસ કોટનના કપડેથી લૂછી પાછું પેક કરી અને આ બોટલને તમારે ફ્રીજમાં રાખી દેવાની. એટલે લીંબુ છે એ લાંબો સમય સુધી સારા જ રહેશે. તો ચોથી રીત જોઈએ તો મેં આ રીતના એક સ્ટીલનો ડબ્બો લીધો છે. તો આ રીતના લાંબો પહોળો તમે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો અને ખાસ કરીને તમારે અત્યારે કોટનનું જે કાપડ હોય એનો જ ઉપયોગ કરવાનો છે. તો મારી આગળ આ રીતની કોટનની થેલી છે તો મેં એનો ઉપયોગ કર્યો છે. પણ જો તમારા આગળ આ રીતની થેલી ના હોય અને કોઈ પણ કાપડ હોય તો તમારે એનો ઉપયોગ કરવાનો. તો કાપડ ડબ્બામાં આ રીતે રાખી દેવાનું છે અને ડબ્બામાં જેટલા લીંબુ આવે એ રીતે તમારે લીંબુ છે એ ડબ્બામાં પેક કરી લેવાના. તો નાના મોટા જે રીતે સમાય એ રીતે લીંબુને ગોઠવી અને ડબ્બામાં પેક કરી લેવાના. તો આ રીતે પેક કરી ઉપરથી જે થેલીનો ખુલ્લો ભાગ છે એને એકદમ સરસ પેક કરી લેવાનું. એટલે જે બહારની હવા છે એ બિલકુલ ના જાય એ રીતે આ રીતે એને વાળી અને પેક કરી ડબ્બાનું ઢાંકણ છે બંધ કરી દેવાનું. આમાંથી પણ તમારે જ્યારે લીંબુને ઉપયોગમાં લેવો હોય ત્યારે એક લીંબુ લઈ અને પાછું એને આ રીતે સરસ પેક કરવાનું છે. એટલે બહારની વરાળ ના જાય અને જે ઢાંકણમાં પણ થોડો ઘણો ભેજ થયો હોય એને આપણે કોટનથી લૂછી સાફ કરી પાછું ઢાંકણ પેક કરી લેવાનું. તો આ લીંબુ પણ ફ્રીજમાં જ સારા રહેશે. લાંબો સમય સુધી જો આ રીતે રાખશો તો લીંબુ સારા જ રહેશે. તો તમે ફ્રીઝરમાં જે બરફના ટુકડા કર્યા છે એ ફ્રીઝરમાં સારા રહેશે અને આ ત્રણેય વસ્તુ છે એ ફ્રીજમાં રાખશો તો એ પણ સારી જ રહેશે. તો આ લીંબુને 8થી 10 કલાક જેવું થઈ ગયા છે અને આ ટુકડા એકદમ સરસ સેટ થઈ ગયા. હવે એક ડીશની અંદર આપણે કાઢી લેશું. તો આ ટુકડાને આપણે ઝીપ બેગમાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરવાના છે. તો જો તમારે આગળ ઝીપ બેગ ના હોય તો કોઈ પણ પ્લાસ્ટિકનો એરટાઈટ ડબ્બો અથવા સાદો ડબ્બો હોય એમાં તમે ભરીને રાખશો તો પણ લીંબુ સારા જ રહેશે. તો મારી આગળ આ રીતની ઝીપ બેગ છે એમાં હું આ ટુકડા બધા લઈ લઈશ. તો આ રીતની ઉપરથી લોકવાળી બેગ હોય તો અંદર છે એ તમારે એક્સ્ટ્રા બરફ નહીં થાય અને આ ટુકડા છે એ સારા જ રહેશે. તો આ રીતના ટુકડા બેગની અંદર લઈ ઉપરથી જે અંદર હવા હોય એ બધી કાઢી અને ઉપરથી આપણે આ રીતના લોક છે એ પેક કરી લેશું અને એને વાળી અને ફ્રીઝરમાં રાખવાની છે. તો આ ટુકડાને ફ્રીઝરમાં જ રાખવાના છે. તો આ રીતના વાળી અને પેક કરી લેશું. બેગ થોડી મોટી છે અને ટુકડા ઓછા છે. જો તમે આખી બેગ ભરીને રાખશો તો પણ સારા જ રહેશે. તો આ ટુકડાને ફ્રીઝરમાં રાખવાના છે અને આપણે બીજી 3 રીત જોઈ એને તમારે ફ્રીજમાં રાખવાના છે. તો આજની આ 4 રીત તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસ લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ